શું છે સીએ? સીએ થી કોને અને કેવા પ્રકારની અસર થશે? સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએ. ફાઇનલી ભારત દેશની અંદર ગઈકાલે સીએ લાગુ થઈ ગયું છે. જેવો આ કાયદો આપણા દેશમાં લાગુ થયો કે તરત ઘણી બધી પ્રકારની જે અફવાઓ છે તે વાયુ વેગે ફેલાતી થઈ ગઈ છે. શું છે આ સીએ? તેના વિશે સંપૂર્ણ માહિતી, જેવી કે કેવા પ્રકારના લોકોને અસર કરશે, આ કાયદા વિશે શું સાચું છે અને શું ખોટું છે, આ તમામ પ્રકારની માહિતી વિશે પર ડિસ્કસ કરીશું. હું છું બંસરી ભાવસાર અને ન્યૂઝ ઇનસાઇડના જે A to Z ઇન્ફોર્મેશન સિરીઝમાં આપનું સ્વાગત છે. નાગરિકતા સંશોધન કાયદો જેને કેન્દ્ર સરકારે 2019ના વર્ષમાં સંસદમાં પસાર કર્યો હતો. આ બિલ પસાર કરવા માટેનો જે મુખ્ય ઉદ્દેશ હતો તે હતો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી જે આવેલા સ્પેસિફિક 6 સમુદાયના લોકો કે જેની અંદર હિન્દુ, શીખ, ઈસાઈ, જૈન, બુદ્ધ અને પારસીને નાગરિકતા આપી શકાય. આવા શરણાર્થીઓને ભારત દેશની નાગરિકતા આપવાનો મુખ્ય હેતુ છે. આ બિલની અંદર મુસ્લિમ સમુદાયના લોકોને ગણવામાં આવ્યા નથી. તેમનો આ કાયદામાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. અને આ જ મુદ્દા ઉપર પોલિટિકલ પાર્ટીઓ તેમજ ઘણા બધા લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. હવે હું તમને એ જણાવી દઉં કે જ્યારે 3 વર્ષ પહેલા સંસદની અંદર સીએ પાસ થયો હતો ત્યારે આખા ભારતભરમાં ઘણી બધી પ્રતિક્રિયા અને વિરોધ પણ આવ્યા હતા સામે. વિપક્ષ સાથે સાથે પક્ષની જે પાર્ટીઓ અને લોકો હતા તેમના તરફથી પણ વિરોધ પ્રદર્શન થયા હતા, પરંતુ સરકાર દ્વારા નિર્ણય લઈને શાંતિપૂર્વક જવાબ આપીને સ્થિતિ કાબૂમાં લાવી હતી. હવે આપણે એ તો જાણીએ છીએ કે આ બિલ કાલે કાયદો બની ગયો અને આ વિશે સરકાર શું કહે છે અને કેમ આ લોકસભાની ચૂંટણી પહેલા જ લાગુ કરવામાં આવ્યું છે. હવે ડિટેલમાં વાત કરીએ છીએ વિશે તે પહેલા એ વસ્તુ જાણી લઈએ કે આ કાયદો કોઈની પણ નાગરિકતા છીનવતો નથી. ઉપરથી આ કાયદા હેઠળ નાગરિકતા પ્રાપ્ત થશે, નાગરિકતા મળશે. આ કાયદા હેઠળ એવા માણસોને નાગરિકતા આપવામાં મળશે કે જે નાગરિકતા મેળવવા માટેની તમામ શરતોને પરિપૂર્ણ કરતા હશે. તેમાં વધુ જણાવું તો જે તે વ્યક્તિ જે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવી અને સાથે સાથે તે હિન્દુ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બુદ્ધ સમુદાય સાથે સંકળાયેલી હોય, આ તમામ વ્યક્તિ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં પ્રવેશ મેળવી લીધો હોય કે પછી પાસપોર્ટ એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયા એક્ટ જે 1920માં લાગુ થયો હતો તેના અંતર્ગત કેન્દ્ર સરકારે છૂટ આપી હોય કે પછી ફોરેન્સ એક્ટ 1946 અંતર્ગત કોઈ પણ નિયમ કે આદેશ હેઠળ છૂટ આપવામાં આવી. હવે એ તો ખબર પડી ગઈ કે કયા કયા પ્રકારના જે વ્યક્તિઓ છે તે ભારતની નાગરિકતા મેળવવા માટે સક્ષમ છે. હવે મોટી વાત તો એ છે કે આ કાયદા હેઠળ ખાલી 6 સમુદાયના લોકોને જ નાગરિકતા આપવાની વાતો થઈ રહી છે, જે હિન્દુ, પારસી, જૈન, બુદ્ધ, શીખ અને ઈસાઈ છે. 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને રહેતા હોય એ લોકો સીએ હેઠળ નાગરિકતા મેળવશે, પણ કેવી રીતે? એ મુખ્ય સવાલ છે. આ કાયદો આ લોકોને નાગરિકતા નથી આપતો, પરંતુ એ કહી શકાય કે સીએ નાગરિકતા લેવા માટે જે યોગ્ય બનાવે છે લોકોને. સીએ હેઠળ જે પણ લોકોને નાગરિકતા જોઈએ છે અને શું કરવું પડશે તે વિગતવાર જાણીએ તો એ વ્યક્તિએ ભારતમાં 5 વર્ષ કે તેથી વધુ સમય રહી ચૂક્યા હોય અને ભારતની અંદર 31 ડિસેમ્બર 2014 પહેલા પ્રવેશ લઈ લીધો હોય અને પોતાના દેશમાં ધર્મને લઈને અત્યાચાર થતા હોવાથી ભારતની અંદર આવ્યા હોય તેવા પુરાવા, ભારતની ભાષાને પણ અપનાવી હોય, જે સંવિધાનમાં લખેલું છે નાગરિક કાનૂન 1958 ત્રીજી સૂચિ, જે તમામ શરતો પણ પૂરી કરતા હોય, આ તમામ બાબતો સાબિત કરવાની રહેશે. આ તમામ બાબતો સાથે જ ભારત દેશની નાગરિકતા મેળવી શકશે. આ પછી એવું નથી કે ભારતની નાગરિકતા મળી ગઈ. આ પછી પણ ભારત સરકાર ઉપર જ બધું નિર્ભર છે કે કયા વ્યક્તિને ભારતની નાગરિકતા આપવી કે નહીં. સીએને લઈને ઘણી બધી પ્રકારની અફવાઓ બજારમાં ફેલાવવાની ચાલુ થઈ ગઈ છે. તેમાં ખાસ જે મુખ્ય 6 પ્રકારની અફવા ફેલાઈ રહી છે તેના ઉપર આપણે પ્રકાશ પાડીશું. પહેલું સૌથી મોટી અફવા એ છે કે સીએ નાગરિકતા પાછી ખેંચી લેશે. સીએ કોઈ પ્રકારની નાગરિકતા પાછી ખેંચતું નથી, પરંતુ માન્યતા ધરાવતા લોકોને નાગરિકતા આપવાનું કામ કરે છે. સીએ કોઈ પણ પ્રકારની નાગરિકતા પાછું નહીં ખેંચે, પરંતુ માન્યતા ધરાવતા લોકોને નાગરિકતા આપશે. સીએ નાગરિકતા લઈ લેશે તેવી વાત જો તમારી સાથે કોઈ કરે છે તો એ જુઠ્ઠું છે અને એ અફવા સમજવું. બીજા નંબરની વાત ઉપર આવીએ તો મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહી છે કે પછી મુસ્લિમોની નાગરિકતા પાછી ખેંચી લેશે, આવી પણ વાતો ઉડી રહી છે. આ તમામ વાતો ખોટી છે. હું એમ કહીશ કે મુસ્લિમોની તો આ સીએની અંદર કોઈ લેવા દેવા જ નથી. કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ થયેલો નથી સીએની અંદર. ભારતમાં વસતા મુસ્લિમને તો કોઈ જ વાંધો નથી. જે બહારથી આવતા લોકો છે, જે મુસ્લિમ હોય, એ લોકોને ખાલી નાગરિકતા આપવામાં નહીં આવે.
એટલે કહી શકાય કે આ મુદ્દે પણ ખાલી કોરી કલ્પના કરવામાં આવી છે. આ મુદ્દો ખોટો છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો સીએ હવેથી લાગુ થઈ ગયો છે તો કાગળો મંગાશે, ડોક્યુમેન્ટ આપવા પડશે. આ વસ્તુ પણ ખોટી છે. કોઈની પાસે કોઈ પણ પ્રકારની, અને ખાસ કરીને જે ભારતના નાગરિક છે તેમની પાસે કોઈ પણ પ્રકારના કાગળ કે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા નથી. અને હું એ પણ જણાવી દઉં કે જો કોઈને નાગરિકતા લેવી છે તો એ લોકોએ પણ દસ્તાવેજ કે કાગળની જરૂર નથી. એમાં ખાલી સાબિત કરવાનું રહેશે કે એ લોકોને કયા કારણે ભારતની નાગરિકતા જોઈએ છે. એટલે કહી શકાય કે આ પણ એક અપવાદ છે. ચોથા મુદ્દાની વાત કરીએ તો ભારતીય નાગરિક પર આની કોઈ અસર થશે? ના, બિલકુલ નહીં. ભારતીય નાગરિકતા ધરાવનાર કોઈ પણ વ્યક્તિને સીએ કાયદો જે છે તેની કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. ખાલી પાડોશી દેશના જે લોકોને છે, જે ભારતમાં આવવું છે તે લોકોને કહી શકાય. ખાલી હિન્દુઓને જ નાગરિકતા આપશે. પાંચમો મુદ્દો, આ વાત પણ તદ્દન ખોટી છે. તમે પણ કહેશો કે આજે જો વિડીયો સ્ટાર્ટિંગથી તમે જોયો હશે તો તમે પણ કહી શકશો કે આ વસ્તુ કેટલી ખોટી છે. એવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. 6 સમુદાયની ખાલી વાત કરવામાં આવી છે, તે પ્રમાણે નાગરિકતા આપવામાં આવશે. છઠ્ઠો અને છેલ્લો અને અગત્યનો મુદ્દો એ છે કે સંવિધાનના વિરોધમાં સીએ છે. અરે સીએ કઈ રીતે સંવિધાનના વિરુદ્ધમાં હોઈ શકે? ઉપરથી ભારત દેશમાં જે શરણાર્થીઓ રહે છે તેમને જ પારખીને નાગરિકતા આપવાની વાત કરી છે. એટલે સંવિધાનના વિરોધમાં આ વાત તો તદ્દન ખોટી કહી શકાય. ઉપરથી સંવિધાનને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ થઈ રહી છે. તો આ જ હતી સીએએ ને લઈને તમામ અને સંપૂર્ણ માહિતી. હજુ પણ જો તમારા મનમાં કોઈ પણ આ વિષયને લઈને સવાલ હોય તો તમે અમને પૂછી શકો છો. 9104789795 આ નંબર ઉપર વોટ્સઅપની અંદર લખીને જણાવી શકો.